ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂના બે માળિયા પાસે રાજુભાઈ વેગડના ઘર નજીક બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ થતા કુલદીપસિંહ ઝાલા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ઋતુરાજસિંહને ઈજા પહોંચી હતી. ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂના બે માળિયા પાસે રાજુભાઈ વેગડના ઘર નજીક બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ થતા કુલદીપસિંહ ઝાલા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ઋતુરાજસિંહને ઈજા પહોંચી હતી. ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના મોટા ભાઈના બે દીકરા કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ હોય, જેને રાહુલ મકવાણા નામના વ્યક્તિ સાથે બોલાચાલી થતા રાજુભાઈ વેગડ, જે બે માળિયા પાસે રહે છે, તેના ઘરે ગયા હતા. ત્યાં રાહુલને બોલાવવા કહ્યું હતું. ત્યારે રાજુભાઈ વેગડ હાજર હોય અને પાછળથી આવેલા રાહુલ મકવાણા અને યશ ઉર્ફે બાબા ભાવેશભાઈ અલાણીએ કોયતા અને ધારિયા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખ્યું હતું. રાહુલને બોલાવવા કહ્યું હતું ત્યારે રાજુભાઈ વેગડ હાજર રહ્યા હતા અને પાછળથી આવેલા રાહુલ મકવાણા અને યશ ઉર્ફે બાબા ભાવેશભાઈ અલાણીએ કોયતા અને ધારિયા વડે તેમના પર હુમલો કર્યો હતો. જ્યારે રાજુભાઈ વાગેડે પોતાની પાસે પિસ્તોલ જેવું હથિયાર કાઢીને હુમલો કરતા કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઋતુરાજસિંહને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપી રાજુભાઈ વેગડ, રાહુલભાઈ મકવાણા અને યશ ઉર્ફે બાબા ભાવેશભાઈ અલાણીને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે વિઠ્ઠલવાડીમાં ફાયરિંગનો બનાવ બનતા શહેર અને જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજેલ છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે. સમગ્ર બનાવમાં તપાસ કરતાં 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું. એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે. આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી. 3 આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે. સર, આ આરોપીઓ જે પેલા કે ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ? એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એક ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.